વિજય રૂપાણી થોડી જ વારમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધિત કરવાના છે। થોડી જ વારમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સભાને સંબોધિત કરવાના છે। અગાઉ નીતિન પટેલે સભાને સંબોધિત કરી અને વડાપ્રધાન મોદીના હસ્તે જીજી હોસ્પિટલનું લોકાર્પણ થયું, તેની સુવિધા વિશેની જાણકારી આપી હતી। समग्र भारत भरना 125 करोड़ लोकोना हृदय सम्राट अपना गुजरातना पनोता पुत्र अपना सौना लाडीला वडाप्रधान 56 नी छाती वाला वडाप्रधान के जेमने आतंकवादीओनो सफायो અને પુલવામામાં શહીદ થયેલા જવાનોના શહીદીને એળે ના જાય અને જે રીતે ભારતની જનતા ઈચ્છતી હતી એવો જડબાતોડ જવાબ આપનાર એવા આપણા સૌના લાડીલા નરેન્દ્રભાઈ મોદી સિયોલમાં દુનિયામાં શાંતિ અને શાંતિનો પુરસ્કાર અશાંતિ કરનારા લોકોને ઠીક ઠેકાણે લાવનાર અને જેમને શાંતિનો પુરસ્કાર મળ્યું છે એવા આપણા નરેન્દ્રભાઈ મોદી ગરીબોના બેલી પછી જનધન હશે, આયુષ્યમાન ભારત હશે, ઉજ્જવલાની વાત હશે, ઉજાલાની વાત હશે, સૌભાગ્યની વાત હશે, છેલ્લે गरीबों माटे जेमने सतत चिंता करी छे अने कुंभना मेळा में सफाई कामदारों पग धोईने एक नवो इतिहास के वडाप्रधान सफाई कामदारों पग धोवे। स्वच्छताना आग्रही एटलू ज नहीं, आज दिवस सुधी मतना लालचू लोकोए मात्र वोट बैंक की राजनीति अने दलितों नामे मगरना आंसू सारनारा लोको आपणे जोया छे, परंतु जेमना मन में जेमना हृदय में पीड़ित वंचित दलित एमना माटे ज लागणी छे। और रुक करेंगे वायुसेना की एक प्रेस कॉन्फ्रेंस का, देखते हैं क्या कहते हैं। तो मुख्यप्रधान विजय रूपाणीए संबोधननी शरूआत करी। भारतीय जनता इच्छती हती तेवो जवाब आपनारा पीएम गणाव्या। उपयोग थाय, उद्योग में उपयोग थाय, कंस्ट्रक्शन एक्टिविटी में उपयोग थाय, एटला माटे जल संचय अभियान द्वारा पण आपणे आगळ वधी रह्या छीए। त्यारे आजे सौराष्ट्रनी तरसी धरती અને એના ઉપર માં નર્મદાના પાણીના અવતરણથી આજે તૃપ્ત બની રહી છે। મહાશિવરાત્રીના દિવસે આપણે આનંદની વાત છે। એવી જ રીતે શિવ અને જીવ એ પણ જોડાયેલા છે અને આજે ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ અને એમાં ગરીબ માણસને બધી જરૂરિયાત મુજબની સારવારો મળે, વધુને વધુ ડોક્ટરો અહીંથી પ્રાપ્ત થાય, પીજી હોસ્ટેલ થી માંડીને ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ ને અદ્યતન બનાવવાના પણ આજે લોકાર્પણ થયા છે। સમરસ હોસ્ટેલ એ પણ નરેન્દ્રભાઈનું સપનું હતું કે હવે જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર ઉઠીને આપણે બધા એક છીએ, આ વાળા તૂટે અને એટલા માટે આ હોસ્ટેલમાં બધા વર્ગના લોકો એક રહે, સાથે રહે અને એટલા માટે સમરસ હોસ્ટેલનું પણ આજે જામનગરમાં लोकार्पण थई रह्यु छे। जामनगर कॉर्पोरेशन द्वारा पण गरीबोने घरनु घर ए मळी रहे, जाड़ा विस्तार में पण एटले के अर्बन ऑथोरिटी में पण गरीबोना घरना घर मळी रहे, एटला माटे गरीबोनी पण चिंता आजे थई रही छे। भगवान शिव थी जीव सुधीनी चिंता एना कार्यक्रमों આજે જામનગરની ધરતી ઉપર બહાદુરી, શૌર્ય, પરાક્રમ
એ ભારતની સેના, ભારતની સરકાર અને ભારતની જનતાની જે દેશભક્તિ જે પ્રગટ થઈ છે એ પછી, એટલે કે તાંડવનું પણ સ્વરૂપ, હવે સરકારનું સ્વરૂપ ને સેનાનું સ્વરૂપ લોકોએ જોયું છે કે ભાઈ ધારે તો તાંડવ પણ થઈ શકે છે અને ઈટનો જવાબ પથ્થરથી પણ આપણી સરકાર અને આપણી સેના લઈ શકે છે. આ વાત આજે વડાપ્રધાનના માર્ગદર્શન નીચે થઈ રહી છે. ત્યારે આ બીજા સર્જિકલ સ્ટ્રાઇક પછી આટલા બધા લોકાર્પણના કાર્યક્રમો ગુજરાતની અને જામનગરની ધરતી ઉપર વડાપ્રધાન શ્રીના વરદ હસ્તે થઈ રહ્યા છે. આપને સૌને આનંદ છે અને સરકાર આ દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે અને આપણે સૌ સાથે મળીને સૌનો વિકાસ એ મંત્રને ફળીભૂત કરીશું. એ જ અપેક્ષા. બોલો જય જવાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. કર્યું અને હવે ફરી એકવાર પીએમ મોદીએ ખેડૂતો માટે ટેકાના ભાવ વધાર્યા છે અને 56ની છાતીવાળા પીએમ મોદીએ આતંકવાદીઓનો સફાયો કરાવ્યો જેવી ઘણી વાતો સીએમ રૂપાણીએ પોતાના નિવેદનમાં જણાવી છે. શિવ અને જીવને જોડવાની વાત આજે તેમણે જામનગર ખાતે કહી છે. સૌરાષ્ટ્રમાં નર્મદાના નીરના આગમનની વાત જણાવી અને વડાપ્રધાન મોદી દ્વારા 700 બેડની નવી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી એર સ્ટ્રાઇક બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે 2 દિવસની આ મુલાકાત આજે જામનગરની મુલાકાત સાથે શરૂ થઈ છે. જામનગરમાં તેઓએ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે અને આ વાત પણ અનેક વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે થવાના છે. ચૂંટણી પહેલા આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે લોકસભાની ચૂંટણીનું આજથી શ્રી ગણેશ કરે તેવી એક ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સૌની યોજનાનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થયું છે ત્યારે ઈટનો જવાબ પથ્થરથી આપી શકે છે સરકાર તેવી વાત વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવી છે. એર સ્ટ્રાઇક બાદ વડાપ્રધાન મોદી પહેલી વખત ગુજરાતમાં આવ્યા છે ત્યારે જામનગર ખાતે હોસ્પિટલનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું. સીએમ વિજય રૂપાણીએ સરકારના કામો આજે પોતાના સંબોધનમાં ગણાવ્યા છે. સાથે જ પીએમ મોદીએ પાકિસ્તાનની હરકતનો જે જડબાતોડ જવાબ આપવાનો નિર્ણય લીધો તેના પણ તેમણે ભરપેટ વખાણ કર્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા જે પ્રકારે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે, ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ તેને ગણાવાઈ રહ્યા છે. पोरबंदर और ओखा में विभिन्न साइडिंग के माध्यम से माल परिवहन किया जाता है. इन क्षेत्रों से मुख्यतः पेट्रोकेमिकल, फर्टिलाइजर इत्यादि का लदान होता है. यही नहीं, ये खंड प्रमुख धार्मिक स्थल द्वारका